હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું મેં મારી પોતાની યુટ્યુબ ચેનલ શું સ્ટડી 09 પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંચાલનનું સ્વરૂપમાં બીજો વિડીયો એટલે કે સંચાલનની વિવિધ સપાટીઓ જે મોસ્ટ આઈએમપી છે. જો વિદ્યાર્થી મિત્રો આ પૂછાય તો આકૃતિ માત્ર 2 માર્કમાં, ને જો આખો પ્રશ્ન પૂછાય તો 4 કે 5 માર્કમાં પૂછાવાની સંભાવના છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરીએ છીએ. જો તમને આવા વિડીયો હજુ જોતા હોય તો કોમેન્ટ કરજો, તો આપણે હજુ આવા સારા વિડીયો બનાવીશું. ઓકે, જો તમારા માટે મેં મસ્ત તૈયાર કરી દીધા. તમે આટલું લખીને આવો ને બોર્ડની પરીક્ષામાં તો એ તમને 5 માર્ક મળવા પાત્ર છે. ઓકે, તો ચલો આપણે શરૂ કરીએ. પહેલું તો છે મેનેજમેન્ટના સ્તરો. તેમાં મુખ્ય આવશે ઉચ્ચ સપાટી મેનેજમેન્ટ, પછી આવશે મધ્ય સપાટી મેનેજમેન્ટ, પછી આવશે તળ સપાટી. ઉચ્ચ સપાટીને ટોપ લેવલ મેનેજમેન્ટ કહેવાય, મધ્ય સપાટીને મિડલ લેવલ, ને તળ સપાટીને બોટમ લેવલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ને સૌથી મોસ્ટ આઈએમપી ફર્સ્ટ સપાટીને શું ગણવામાં આવે છે એવું પૂછે ને તો તમારે લખવાનું કે ફર્સ્ટ સપાટીને સંચાલકોની સપાટી કહેવાય છે. સેકન્ડ સપાટી શેની હોય છે? અધિકારી કે નિષ્ણાંતોની. ઓકે, ને થર્ડ સપાટી કાર્યકારીઓની. આ તમને એક માર્કમાં પૂછાઈ શકે છે. આવા 3 તમને MCQs નીકળે છે, એમાંથી 3માંથી 1 પૂછાવાની 110% ગેરંટી છે. ઓકે, તો આપણે પહેલાં તો જોઈશું કોનો સમાવેશ થાય છે ઉચ્ચ સપાટીમાં. ઓકે, તો ઉચ્ચ સપાટીમાં જનરલ મેનેજર, પછી CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ CEO વાળું ફૂલ ફોર્મ તમને પૂછાઈ શકે છે, એટલે 1 માર્ક આનો, એટલે ટોટલ 4 માર્ક થયા. પછી છે પ્રેસિડેન્ટ, બોર્ડ ઓફ ડિરેક્ટર, BOD નું બી તમને 1 પૂછાઈ શકે, એટલે ટોટલ 5 માર્ક. આપણે આટલા હજુ તો શરૂ કર્યા છે, એટલામાંથી 5 માર્કનું આપણે જોઈ લીધું છે. ના બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો મોસ્ટ આઈએમપી છે. ઓકે, એટલે આને ધ્યાનથી કરજો. પછી કોનો સમાવેશ થાય છે? જો બીજામાં કોનો સમાવેશ થાય છે? બીજામાં વિભાગીય વડા જેમ કે સેલ્સ મેનેજર, પરોક્ષ મેનેજર, ફાઇનાન્સ મેનેજર, પ્લાન્ટ મેનેજર, આવા લોકોનો સમાવેશ થાય છે. ને આપણે એમાં બીજામાં જે વિભાગીય વડામાં ઉત્પાદન, ખરીદી, વેચાણ, કર્મચારી અને નાના આ જે અધિકારીઓ હોય ને એનો સમાવેશ થાય. પછી છે તળ, એટલે કે નીચે સૌથી છેલ્લામાં સુપરવાઇઝર, જોબર, ફોરમેન ને ઇન્સ્પેક્ટર. આમાં સૌથી નીચે જે આ લોકો સૌથી ટોપ એટલે સૌથી નીચે હોય, જોબર, ફોરમેન ને નિરીક્ષકો. એટલે કે આ હજુ એમના હાથના નીચે જેટલા પણ લોકો કામ કરે છે આ બધા એ લોકો પર નજર રાખતા હોય છે વિદ્યાર્થી મિત્રો, એવું હોય. પછી છે મુખ્ય કાર્યો. આપણે ઉચ્ચ સપાટીના મુખ્ય કાર્યો જોઈશું તો એમાં આવશે ધ્યેય નક્કી કરવા, બીજું છે વ્યૂહાત્મક આયોજન, ને ત્રીજું છે સાધનોની ફાળવણી. તો ધ્યેય નક્કી કરવા એટલે કે સૌથી પહેલા કંપનીમાં ઉચ્ચ સપાટીના જ્યાં મેનેજરો એ બધા છે ને એ સૌથી ઉપર બેઠા હોય ને એ લોકો ધ્યેય નક્કી કરે કે આપણે આ વર્ષે આટલું, ધારો કે 10 યુનિટ કરતા હોય તો આ વર્ષે આપણે 12 યુનિટ કે એટલા યુનિટ કરવા, એ ધ્યેય નક્કી કરે ઉચ્ચ સપાટી વાળાઓ. એટલે તે લોકો સેટિંગ ગોલ્સ આપે. આપણે નહીં ગેમ્સ રમતા તો એમાં ફર્સ્ટ ગોલ, સેકન્ડ ગોલ, એવી રીતના. પછી છે વ્યૂહાત્મક આયોજન. એટલે વ્યૂહાત્મક આયોજનમાં એવું હોય છે કે આપણે જો દરેક ક્ષેત્રમાં આયોજન કરવું, આયોજન એટલે કે પ્લાનિંગ. ઓકે, તો દરેક ક્ષેત્રમાં આયોજન હોવું જરૂરી છે. જો જે ક્ષેત્રમાં આયોજન નહીં હોય તો કશું જ નહીં ચાલે, ને સંચાલન હોવું બી જરૂરી છે. ઓકે, પછી જે સાધનોની ફાળવણી, એટલે કે ઉપરવાળા જે ટોપના મેનેજમેન્ટો છે ને એ લોકો કહેશે કે આ તમને સાધનોની ફાળવણી અમે આટલા કરીશું, તમને આટલા 10 મશીન આપીશું, 2 આપીશું, 3 પેલું આપીશું, એટલા ટોટલ એ લોકો ઉપરથી એ કરે. પછી છે બીજું મધ્ય સપાટી. વિદ્યાર્થી મિત્રો, તમને ચોપડીમાં 10 આપ્યા પણ મેં મુખ્ય 3 જ લખ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો, આ તમને બહુ જ હેલ્પફુલ થશે. ઓકે, પછી જે મુખ્ય કાર્ય, આને પહેલા પણ આપણે એક સંચાલનનું સ્વરૂપની લાક્ષણિકતાઓનો વિડીયો મૂકેલ છે, તો તમે જોઈ શકો છો. ઓકે, પછી મધ્ય સપાટીના કાર્યોમાં આવશે યોજનાઓનો અમલ, પછી કર્મચારીઓની નિયુક્તિ અને તાલીમ, પછી સમન્વય
સમયવન અને અહેવાલ. આમાં આપણે એવું છે યોજનાઓનો અમલ એટલે કે જ્યાં ઉચ્ચ સપાટીઓ જે ધ્યેય નક્કી કરે ને એ નીચે આવે. આમાં કેવું કે ઉપરથી નીચે તરફ સંચાલન જાય, નીચેથી ઉપર તરફ ઓર્ડર જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં કેવું હોય કે સંચાલકોનો અમલ એટલે કે ઉપરથી જે યોજનાઓનો અમલ એક્ઝિક્યુટ પ્લસ ઉપરથી જો ઓર્ડર આવ્યા હોય કે તમારે આટલું કરવાનું અંદાજપત્ર તૈયાર કરવાનું છે, આમ નાણાકીય ક્ષેત્રનું અંદાજપત્ર કરો, આ ક્ષેત્રનું અંદાજપત્ર કરો, એ રીતના અંદાજપત્ર નક્કી કરવાના હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછી છે કે કેટલા ગાળાનું હોય, લાંબા ગાળાનું હોય, ટૂંકા ગાળાનું હોય, એ વોટ એવર. ઓકે, પછી છે કર્મચારીઓ નિયુક્તિ અને તાલીમ. જો કોઈ નવા કર્મચારી લેવા હશે ને તો મેનેજર નહીં આવે. આમાં નીચેના જે મધ્ય સપાટીઓ છે ને, ધારો કે ઉત્પાદન છે તો ઉત્પાદનમાં જે જોતા હોય તે તેને લઈ લેશે, ખરીદીમાં જે જોતા હોય તેને લઈ લેશે, વેચાણમાં જોતા હોય તો સેલ્સમેનમાં લઈ લેશે. જેને કર્મચારી એટલે કે નાનું મોટું મશીનરી ફિટ કરવું એ બધું હશે કર્મચારી જશે, નાના વિભાગમાં કેશિયર જશે, એટલે પોતપોતાના વિભાગના કાર્ડ લેશે. ઓકે, સમન્વય અને અહેવાલ એટલે કે આ લોકોએ એક અહેવાલ રજૂ કરવાનો પોતાના આખા એનો ને પછી ઉપર મોકલવાનો હોય છે. ઉપરથી નીચે આદેશ આવે છે ને જો આદેશ ઉપરથી નીચે આવે ને જવાબદારી નીચેથી ઉપર જાય છે. ઓકે, આ યાદ રાખજો. પછી જો મુખ્ય કાર્યો તળ સપાટીના દૈનિક કામનું સુપરવિઝન, પછી શિસ્ત અને તાલીમ, ગુણવત્તા અને બગાડનો નિયંત્રણ. નીચેનું સૌથી કેવું કે દૈનિક કામનું સુપરવિઝન. આજે તમને કીધું કે 5 યુનિટ કરવાના તો બધા 5 યુનિટ કરવા જ પડે, એટલે નીચેવાળા બોટમ લેવલના એ જોવે છે. પછી જે શિસ્ત અને તાલીમ, જો નીચે જો પાયો જ મજબૂત નહીં હોય તો પછી ઉપર તો કોઈ થવાનું છે નહીં, એટલે નીચે બધું મજબૂત. શિસ્ત એટલે દરેક કર્મચારી કામ કરતો હોવો જોઈએ. તાલીમ સલામતી, તેનો કંઈ થાય ના એ જોવાનું. ગુણવત્તા અને બગાડ, જો સારી વસ્તુઓ નીચેથી ઉત્પાદન થતી હોય તો નીચેની વસ્તુ જો સારી બનતી હશે તો ઉપર જઈને આજુ સારું થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મને તો આટલું જ આઈએમપી લાગે છે. જો તમે આટલું પણ લખીને આવી ગયા તમને બેઠા 4 માંથી 4 કે 5 માંથી 5 મળી શકે છે. ઓકે, હવે આપણે આના પછી કયો વિડીયો લાવવાના છે તમને હું જણાવી દઈશ. આના પછી આપણે સંચાલન એ વ્યવસાય છે તેનો વિડીયો લઈને આવીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો પણ નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવા લાગે છે. ઓકે, ત્યાં સુધી આવજો.